લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પક્ષપલટાની મોસમ પણ ચાલુ થઈ ચૂકી છે અને નવસારી લોકસભા બેઠક જે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનો ગઢ ગણાય છે એ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના રાજકીય ભૂકંપ સર્જાયો છે, જેમાં નવસારી જિલ્લાના બિલીમોરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ સીતારામ પ્રજાપતિ પોતાના 100 જેટલા કાર્યકરો સાથે બિલીમોરા શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યારે આગામી સમયમાં હજુ પણ ઘણા કાર્યકરો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ શકે છે। જોકે હાલ તો નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીમાં શિયાળાની ઠંડીમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે। આજે બિલીમોરા ભારતીય જનતા પાર્ટીની મંડળની આજે કારોબારી બેઠક મળી હતી। એની અંદર ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ અને મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ પણ ઉપસ્થિત હતા। એ કારોબારી મિટિંગની અંદર આગામી પાર્ટીના તરફથી આપવામાં આવેલા કાર્યક્રમો અને કામગીરી એની વિસ્તૃત ચર્ચા કરીને આગામી જે 2024ની લોકસભાની ચૂંટણીમાં છે, જે ગઈ વખતે પાટીલ સાહેબને અમે 6,89,000 ઉપરાંત મતોથી જીતાડ્યા હતા, તો એમને આ વખતે અમે 10 લાખ ઉપરાંતથી મતોનો જીતાડવાનો અમારે નવસારી લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ નક્કી કર્યું છે। તો એ 10 લાખ મતો કેવી રીતે જીતાડી શકાય એના માટે અમારા જે નવસારી જિલ્લાની 3 વિધાનસભા છે એની કાર્યકર્તાઓ સાથેની મિટિંગો કરીને એનો અમે સુચારુ રૂપે આયોજન કર્યું છે અને વધારેમાં વધારે મતો મેળવીને આ વખતે અમે પાટીલ સાહેબને 10 લાખ ઉપરાંત મતોથી અમે જીતાડશું। એ રીતના અમારા કાર્યકર્તાઓ કામગીરી સોંપવામાં આવી છે। સાથે સાથે આજે બિલીમોરા શહેરના જે આ પાર્ટીના સીતારામભાઈ પ્રજાપતિ છે એ એમના 100 જેટલા કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એમને અમે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અને ટોપી પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ પણ આપ્યો છે, એમનું સ્વાગત પણ કર્યું છે અને એને લઈને મારી પાર્ટી વધારે મજબૂત બનશે અને અમારો જે પાર્ટીનો લક્ષ્યાંક છે એમાં અમને સરળતા થશે। એ રીતનો માહોલ છે અને આગામી સમયમાં જે આ પાર્ટીના જે નવસારી જિલ્લાના કાર્યકર્તાઓ છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ પણ ભાજપમાં જોડાવા માટે પ્રયાસ કરી રહ્યા છે, અમારા લોકોના સંપર્કમાં પણ છે અને અમે યોગ્ય સમયે એમને પ્રવેશ આપીશું।